નમસ્તે મિત્રો, અમારી ચેનલ ભક્તિરામ 13માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ને સબસ્ક્રાઈબ બટનની બાજુમાં આપેલ બેલ આઇકોન પર ટચ કરજો, જેથી કરીને અમારા નવા વિડીયો સૌ પહેલા તમને મળતા રહે. આજે આપણે વાત કરીશું સંકટ ચોથ અને બોર ચોથ ક્યારે છે અને કેવી રીતે વ્રત કરવું. શ્રાવણ વદ ચોથ શરૂઆત 22 ઓગસ્ટ 2024 ગુરુવારે બપોરે 1:46 થાય છે. શ્રાવણ વદ ચોથ પૂર્ણાહુતિ 23 ઓગસ્ટ 2024 શુક્રવારે સવારે 10:38 થાય છે. સંકટ ચોથ 22 ઓગસ્ટ 2024 ગુરુવારે કરવામાં આવશે, કારણ કે ચંદ્રના દર્શન સંકટ ચોથમાં કરવાના હોય છે, જે 22 ઓગસ્ટે થશે. તેથી સંકટ ચોથ 22 ઓગસ્ટે કરવાની રહેશે. સંકટ ચોથના દિવસે ચંદ્ર દર્શનનો સમય સાંજે 8:43 રહેશે, જે આપના ઘરેથી જ્યારે દર્શન થાય ત્યારે કરવાના રહેશે. સાંજે ચંદ્ર દર્શન કરી ગણપતિનું પૂજન કરવું, પોતાના સંકટો દૂર કરવા પ્રાર્થના કરવી, ગણપતિની વાર્તા સાંભળવી. ચંદ્ર દર્શન પછી આપ એક ટાણું કરી શકો છો. આમ સંકટ ચોથમાં ચંદ્ર દર્શન કર્યા પછી એક ટાણું કરવાનું હોય છે. આપણે આગળ વાત જોઈએ બોર ચોથના વ્રતની. બોર ચોથ 23 તારીખે કરવાનું છે. બોર ચોથ વ્રતમાં શું ધ્યાનમાં રાખવું, કેવી રીતે કરવું તે જોઈએ. બોર ચોથનું વ્રત પરણિત સ્ત્રી દ્વારા કરવામાં આવે છે. સવારે નાહી ધોઈ પરવારીને ભગવાનની પૂજા કરવી. બોર ચોથના વ્રતમાં ઘરના આંગણામાં કે ઘરના આજુબાજુ ફળિયામાં, મંદિરમાં કે ગૌશાળામાં ગાયની પૂજા કરવાની હોય છે. જે બહેનોએ બોર ચોથ કરી હોય તેવી બહેનો ભેગી થઈ એક રંગી ગાય અને વાસરડાની પૂજા કરવાની હોય છે. ગાયને ચાંદલો કરવાનો, ગાયને નાગલા ચુંદડી પહેરવાની, બાજરાના લોટમાં ગોળ અને ઘી મેળવી ગાયને ખવડાવવું જોઈએ. ગાય માતાની પૂજા પછી તેના વાસરડાની પૂજા કરવી. બોર ચોથના વ્રતની વાર્તા સાંભળવાની હોય છે. બોર ચોથના વ્રતમાં ઘઉંની વાનગી ખાવી નહીં. બને ત્યાં સુધી બાજરાના લોટના રોટલા ખાવા જોઈએ. બાફેલા મગ અને રોટલો ખાવો જોઈએ. ફરાળમાં ફ્રૂટ, દૂધ ખાઈ શકાય. આ દિવસે ખાંડવું કે દરવું નહીં. અગાઉ આપણે સંકટ ચોથ, બોર ચોથ વ્રતનો વિડીયો મૂકેલ છે, જે આપ અમારી ચેનલ ઉપર જોઈ શકો છો. અમારી ચેનલમાં તમને દરેક વ્રત કથા વિશે માહિતી પ્રાપ્ત થશે. અમારી ચેનલમાં જો આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય ગણપતિ દાદા.